વડોદરામાં ભારે વરસાદની વાહન વ્યવહાર પર અસર થઈ છે. ભારે વરસાદને લઈને વાઘોડિયા રોડ પર પાણી ભરાઈ ગયા છે. વાઘોડિયાના પીપળિયા અને આસપાસ ગામના જે રસ્તા છે એ પાણીમાં ડૂબી ગયા છે. સાવચેતીના ભાગરૂપે અવરજવર પણ બંધ કરવામાં આવી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો વડોદરાના છે કે જ્યાં વડોદરામાં ભારે વરસાદ અને વરસાદના પગલે અત્યારે પાણી ભરાવાની પરિસ્થિતિ થઈ છે. ભારે વરસાદ બાદ વાઘોડિયા રોડ પર જળબંબાકાર છે. વાઘોડિયાના પીપળિયા અને આસપાસના જે ગામ છે ત્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયું છે અને આ દ્રશ્યમાં તમે જુઓ કે વાહન કેટલું ડૂબી ગયું છે, એટલે કેટલું પાણી ભરાયેલું છે તેનો અંદાજ તમે લગાવી શકો છો. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. હાલમાં અવરજવર માટે આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. સતત વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણના પગલે હવે વડોદરાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વરસાદની અસર સીધી વાહન વ્યવહારને થઈ રહી છે કારણ કે જળબંબાકારની પરિસ્થિતિ છે. વાઘોડિયા રોડના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી જ પાણી છે. મોટરસાયકલ અડધી ડૂબી જાય એટલું પાણી, માણસને ઘૂંટણ સુધીનું પાણી આવે એટલું પાણી. વાઘોડિયાના પીપળિયા અને આસપાસના ગામના જે રસ્તા છે એ રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. હાલ તો સાવચેતીના ભાગરૂપે અવરજવર માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આપણે જણાવી દઈએ કે વડોદરામાં પણ વરસાદ માટેનું એલર્ટ આપવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદે બગદાટી બોલાવી, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘાની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે અને એની વ્યાપક અસર છે મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી છે. અમે અત્યારે વાઘોડિયા રોડ ઉપર છીએ. વડોદરાથી વાઘોડિયા જતો રોડ ગઈકાલે જે રીતે ડેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એના કારણે અત્યારે અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે. એ પૈકીનો વાઘોડિયા રોડ એટલે કે વડોદરાથી વાઘોડિયા જતો આ રોડ છે અને ત્યાં આજે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે વરસાદ આવ્યો અને એનું પાણી છે ભરાયેલું છે. અત્યારે હાલ આ સ્થિતિ છે આખા રોડ ઉપર, એટલે વાઘોડિયા સુમનદીપ કોલેજ જે છે ત્યાં અત્યારે આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકો આવી રીતે અત્યારે રોડ ઉપરથી પસાર થવા મજબૂર છે. વાઘોડિયાનો વડોદરાથી જે સંપર્ક છે તૂટ્યો છે અને એની સ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. સુમનદીપ કોલેજની આજુબાજુનો રોડ છે ને એના ઉપર આ પાણી ફરી વળ્યા છે. અત્યારે હાલ તો આ પાણીના કારણે લોકો છે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમારે પણ અહીંયા પહોંચવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી અને અત્યારે હું જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વાઘોડિયાથી વડોદરા આવવાનો રસ્તો છે બિલકુલ બંધ થઈ ગયો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. વડોદરામાં વરસાદી વાતાવરણ છે અને તેની સાથે જ વાઘોડિયાથી વડોદરાને જે જોડતો માર્ગ છે એ માર્ગ પર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે અને એટલા પાણી છે કે ત્યાંથી વાહન વ્યવહાર માટે પણ લોકોએ ખૂબ જ હાલાકી વેઠવી પડે, ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે. હાલ તો આ જે રોડ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે કારણ કે ખૂબ જ પાણી ભરાયેલું છે અને હાલ પરિસ્થિતિ લોકોની ખૂબ જ કફોડી થઈ ગઈ છે. વડોદરાના સાવલીમાં પણ ભારે વરસાદ છે અને ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો. લોકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વડોદરાના સાવલીના છે કે જ્યાં સાવલીમાં પણ વરસાદ અને વરસાદની સાથે પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. રસ્તા પર તો પાણી ભરાયા છે, તેની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પાણી ઘૂસતાની સાથે જ લોકોએ આર્થિક રીતે પણ નુકસાની વેઠવી પડી રહી છે. લોકોની ઘરવખરી પલળી રહી છે. લોકોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને હાલ જે પીડિત લોકો છે રોષ ઠાલવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે. લોકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે આ જે વરસાદની પરિસ્થિતિ થઈ છે તેની સાથે લોકોએ હાલ કફોડી સ્થિતિમાં જીવવું પડી રહ્યું છે. લોકોએ નુકસાની વેઠવી પડી રહી છે. ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે કે તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરી રહ્યું હતું, તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહ્યું હતું, એ વાતોનું પરિણામ શું, એ દાવાઓનું પરિણામ શું? પરિણામ તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં વડોદરામાં સાવલીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. સમાચાર વડોદરાથી. જ્યાં વડોદરામાં વરસેલા વરસાદથી પાણી ભરાવાની સમસ્યા છે ત્યારે સુમનદીપ વિદ્યાપીઠ લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયા. મોડી રાત્રે પાણી ભરાતા 100 વિદ્યાર્થી સહિત 150 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે આ રેસ્ક્યુ કર્યું. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. વડોદરામાં વરસાદી વાતાવરણ છે જ્યાં એક તરફ વાઘોડિયાથી વડોદરાને જોડતો જે રોડ છે એ અત્યારે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે. બીજી તરફ સુમનદીપ વિદ્યાપીઠ લક્ષ્મી હોસ્ટેલના આ દ્રશ્યો છે કે જ્યાં રાત્રે જ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. મોડી રાત્રે જ પાણી ભરાયું.
100 વિદ્યાર્થી સહિત 150 લોકોને સ્થળાંતર કરાવવા પડ્યા. 150 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ સંયુક્ત રીતે રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી અને સંયુક્ત રીતે આ રેસ્ક્યુને પાર પાડવામાં આવ્યું છે. વડોદરામાં પણ વરસાદી વાતાવરણ છે અને તેની સાથે જ વાઘોડિયાથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં મોડી રાત્રે જ પાણી ભરાવાની સાથે જ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આજ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા. માનુ, વાઘોડિયામાં પરિસ્થિતિ, રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે, તેની સાથે સુમનદીપ વિદ્યાપીઠ લક્ષ્મી હોસ્ટેલમાંથી તો રેસ્ક્યુ પણ કરવું પડ્યું. માહિતી શું? વત્સલ, હવે પાણી તો ધીમે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ રાત્રે જે રીતે દેવ ડેમનું પાણી છોડવામાં આવ્યું અને જાંબુઆ નદીમાં થઈ અને વાઘોડિયા અને આજુબાજુના જે ગામો છે એમાં ખાસ કરીને પીપળિયા ગામ છે ત્યાં પાણી પહોંચ્યું હતું અને પીપળિયા જે સુમનદીપની કોલેજની સામે આવેલી જે હોસ્ટેલ છે એમાંથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવા પડ્યા, કારણ કે હોસ્ટેલની આજુબાજુ તમામ તરફ પાણી ફરી વળ્યા હતા અને એના કારણે આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો. પોલીસ, સ્થાનિક યુવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ સમગ્ર રેસ્ક્યુ કરવામાં આવ્યું અને 250થી વધારે વિદ્યાર્થીઓ છે એમને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યારે હાલ પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે. રોડ ઉપર હજુ પણ અમુક જગ્યાએ પાણી છે, વાહન વ્યવહાર બંધ છે. એ સ્થિતિમાં અત્યારે વાઘોડિયાના અનેક ગામો છે મુકાયા છે. જી વત્સલ. જી, માહિતી સાથે જોડાવા બદલ આભાર માનું.